શ્રી રામકૃષ્ણના ભક્ત હતા. સબરીના ગુરુનું નામ ઋષિ માતા ગોત. 1831 મહારાષ્ટ્રમાં થયો હતો. નીચે ઉપર 4 મટકી માથા લખે ચાલ્યું ચોરી ખતમ કરી છે. પોલીસ રાજ્યમાં અને ગામમાં ડ્યુટી કરે છે. નામ નરેન્દ્ર મોદી છે. હું આનંદ છું. સ્વામી વિવેકાનંદનો જન્મ કોલકાતાના કાયસર કુટુંબમાં થયો. સરસાનામાં રહે છે. રાધા વૃંદાવન ધામની રાણી કહેવામાં આવે છે. જો મેં મેરી જસી નહીં દૂંગી નહીં દૂંગી નહીં દૂંગી. હર હર મહાદેવ. નામ રાધડિયા આર્યન છે. હું આજે તૃષ્ણા ભગવાન મહિનો છું. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનમ સુજામય પરિત્રાણાય સાધૂનાં વિનાશાય દશગુણઃ. જ્યારે મૃત્યુ પર ધર્મની હાનિ અને અધર્મની વૃદ્ધિ થાય છે ત્યારે હું રોગ લઈને આવું છું. મારો કશું કામ નથી. તમારો કહેવાનો પકડી રહ્યો છે. ગોકુળ ગામનો રાષ્ટ્રપિતા છું. લોકો મને બાપુ કહે છે. મારું हे माताजी, मैं शाप देती हूँ. जो खाना बनाती हूँ और जल जाए. तथा बहनों, हे दुष्ट रावण, तुम मुझे छू भी नहीं सकता. हेलो राम जी, खाइए. किसी को ना वो काम करना है ना वो शब्द बोलना है. राम राम. ये क्या बताया? ये जी मैंने गुरु ही तो एक सच्चा भगवान. હું રાજી નથી બોલતો દુર્યોધન. હું શામ રાગી છું. મથુરાની જન્મ થયો હતો. હું પિતાજી મિથિલાના સૌથી મોટા રાજકુમારી હતા. કાયદો એટલે કાયદો. એ ભાઈના રમકડા બનાવીને તમને એન્જિનિયર બનાવતા. વલ્લભભાઈ પટેલ દેશના મહાન નેતા ગણાય છે. જી આંબેડકર હતું. તેમનો જન્મ 14 એપ્રિલ. કૃષ્ણ ભગવાનનો જન્મ મથુરાની જેલમાં થયો હતો. प्रार्थना भी धरती कल्याण की है. ओम व्यो शांति.